વરિયાઓમાં બાળક ખુલ્લી ગટરમાં પડી મોતને ભેટ્યાના મામલામાં બાળકના મોત બાદ પોલીસે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો। આ સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદની માંગ કરી હતી। પાલિકાના ગટર વિભાગના દેખરેખ રાખતા અજાણ્યા અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે। જે પણ અધિકારી કે કર્મચારી કસૂરવાર સાબિત થશે તેની સામે કાર્યવાહી થશે। સુરતના વરિયાવ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક નિર્દોષ બાળક ખુલ્લી ગટરમાં પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાએ સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાવી છે। ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને બાળકના મૃત્યુ માટે જવાબદાર લોકોને શોધવા પ્રયાસો ચાલી રહ્યા છે। બાળકે ખુલ્લી ગટરમાં પડી જતા બચાવ માટે કોઈ વ્યવસ્થા નહોતી, જેના કારણે તે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। બાળકના પરિવારજનોએ આ ઘટનાની ગંભીર તપાસની માંગણી કરી છે અને સુરત મહાનગરપાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે સખત કાર્યવાહી કરવા આહવાન કર્યું છે। પરિવારની રજૂઆત બાદ પોલીસે અજાણ્યા અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધ્યો છે। હાલ સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે। જો તપાસમાં કોઈ અધિકારી કે કર્મચારીની બેદરકારી કે ગેરજવાબદારી સામે આવશે તો તેમના પર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ સુરત મહાનગરપાલિકાના ગટર વિભાગ પર પણ સવાલો ઊભા થયા છે કે કેવી રીતે એક ખુલ્લી ગટરે એક બાળકનો જીવ લઈ લીધો। બાળકના મૃત્યુ બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનાથી મોતના ચોક્કસ કારણો જાણવા મળશે। પોલીસ હવે દ્રશ્ય પરથી મળી રહેલા પુરાવાઓના આધારે વધુ તપાસ કરશે અને જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી માટે આગળ વધશે। આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। લોકો પૂછી રહ્યા છે કે ખુલ્લી ગટરો સમયસર ઢાંકી કેમ નથી। આ ગંભીર બેદરકારીના કારણે એક બાળકનો જીવ ગુમાવવો પડ્યો, જે કોઈ પણ માટે સહનશીલ નથી। આ સમગ્ર ઘટનાએ મહાનગરપાલિકા અને પ્રશાસનની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। શું હવે પણ સત્તાધીશો જાગશે કે ફરી કોઈ નિર્દોષનો જીવ જશે? સમગ્ર મામલે શું ફરિયાદ નોંધવામાં આવી છે, કઈ રીતે તપાસ હાથ ધરાશે? જે દુઃખદ ઘટના બની એમાં BNS કલમ 105 અને 54 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે, સાપરાધ મનુષ્યવધ। એટલે જે પણ ડ્રેનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી કર્મચારીઓ છે તે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ ફોરેન્સિક PM અને પેનલથી PM કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે તપાસ એ રીતે કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા 2 વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે। વરસાદી ગટરમાં પડેલા બાળકનો 1.5 કિલોમીટર દૂર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો। મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરવાર અધિકારીઓ સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો। ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે। તપાસમાં જે કસૂરવાર નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે।